प्रभु श्री गिरिराजधारी कलिंद जाकुलदुकूलहारी कुमारिका काम कला वितारी वृंदावने गौधन वृंदचारी मम प्रभु श्री गिरिराजधारी ब्रजेन्द्र सर्वाधिक शर्मकारी महेन्द्र गर्वाधिक गर्वहारी वृंदावने कंद फलोपहारी मम प्रभु श्री गिरिराजधारी मन कलानाथ तमो विदारी वंशीरवाकारी तत्कुमारी रासोत्सवोदिल रसातिसारी मम प्रभु श्री गिरिराजधारी मतद्विपोदामगतानुकारी लुण्ठत् प्रसूना प्रपदीनहारी रामो रसस्पर्शकर प्रसारी मम प्रभु श्री गिरिराजधारी 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 राजधरण की जय श्याम सुंदर श्री अम्बे महारानी की जय श्री वल्लभाधीश की जय श्री बालकृष्ण लाल प्यारे की जय गुसाई जी परम दयाल की जय अपने अपने गुरुदेव की जय आज के आनंद की आज के ओछो की भागवत भगवान की जय। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्योच्चकमलेभ्यो नमः। श्री गोसाई जी परम दयालवे नमः। श्री गुरुदेवेभ्यो नमः। श्री सरस्वत्यै नमः। प्रभुर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशयः। तस्य सेवा प्रकुर्वीत यावज्जीवं स्वधर्मतः। न फलार्थं न भोगार्थं न प्रतिष्ठा प्रसिद्धये। शुद्धभावः प्रभो स्थाप्यो न चातुर्यप्रयोजकम्। अन्तर्यामी समस्तानां भावं जानाति मानसम्। आचार्य चरणद्वन्द्वं भक्ति ज्ञानाब्जभास्करम्
નમસ્યામિ મનઃ કર્મ વાગ્ભિરંતસ્તમોપહં શ્રીકૃષ્ણં પરમાનંદં દશલીલાયુતં સદા સર્વભક્તસમુદ્ધારે વિસ્ફુરન્तं પરમ નુમઃ અહો ગોવર્ધનો સાક્ષાત ગિરિરાજો હરિપ્રિયઃ તત્સમાનતીર્થો હિ વિદ્યતે ભૂતલે બુદ્ધિપ્રેરક કૃષ્ણસ્ય પાદપદ્મં પ્રસીદતુ ધ્યાનાસમર્થજીવાનાં અસ્માકં સર્વદાશ્વતઃ યોऽन्तઃપ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલશક્તિધરશ્વધામ્ના अन्यांश्च हस्तचरण श्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। बोलिए श्री गोवर्धन नाथ की जय। श्री बाल कृष्ण लाल की जय। श्री नवनीत लाल प्यारे की जय। श्री वल्लभाधीश की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्री गोकुलनाथ की जय। श्री हरिराय महाप्रभु की जय। भागवत भगवान की जय। अपने अपने गुरुदेव की जय। श्री गिरिराज धरण की जय। गई काले જે શ્રી મહાપ્રભુજીના વચનામૃતથી શરૂઆત કરીએ, આપણે પણ રાધે રાધે જય શ્રી કૃષ્ણ વચનામૃતથી શરૂઆત કરીએ। શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીમાં સુંદર વાત કરી છે કે તમારામાં ભગવત પ્રાપ્તિની તાલાવેલી હશે
તો તમને ઠાકોરજી બે વસ્તુ સામેથી મોકલશે. પહેલા તાલાવેલી આપણે ઊભી કરવાની છે, એ ઠાકોરજી ના કરે. મનમાં તાપ ક્લેશ આપણામાં થવો જોઈએ. અને આપણે ગદ્ય મંત્રમાં બોલીએ છીએ, જે તાપ ક્લેશ મને થવો જોઈએ એ થતો નથી. એ તાલાવેલી થાય એટલે મહાપ્રભુજી કહે છે, બે વસ્તુ હું મોકલી આપીશ. એટલે પ્રભુ મોકલી આપીશ. તમારા હૃદયમાં ભગવત પ્રેમ અને એ પ્રેમની વૃદ્ધિ કરનાર કથા વાચક એ ઠાકોરજી મોકલી આપશે. તમારા હૃદયમાં પ્રેમ ના પાણીથી હૃદયની ભૂમિનું સિંચન કરેલું હશે તો અમારે તો માત્ર બીજ વાવવાના છે. તમારી સૂકી ભૂમિ હશે તો ગમે એટલા બીજ વાવીશો એને અંકુરોત્પત્તિ નહીં થાય. પરંતુ તમારા હૃદયમાં ઠાકોરજી પ્રત્યે પ્રેમ થી આખી ભૂમિને સિંચન કર્યું હશે, આર્દ્ર બનાવી હશે, તો તમારામાં અમે આ દાણા ભાગવતના અંકુરો નાખીએ છીએ, બીજ વાવીએ છીએ. અને શ્રી વલ્લભકુલ જે બીજ વાવે છે આપણે, સમય આવતા એની ઉત્પત્તિ થશે. નહીં તો આ બધા જ બીજો એ નકામા થઈ જશે. પણ શ્રી વલ્લભ આપણા પર કૃપા કરી અને તે મોકલી આપે છે. ત્રીજા સ્કંધમાં પ્રારંભ કરતા સુખદેવજી મહારાજ તૃતીય સ્કંધમાં સુંદર પ્રશ્ન પૂછે છે. પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને પ્રશ્ન પૂછે છે. હવેનો સંવાદ સુખદેવજી મહારાજ અને પરીક્ષિત રાજા વચ્ચેનો છે. બીજા સ્કંદથી જ્ઞાન લીલાથી સુખદેવજીએ પ્રારંભ કર્યો છે અને પછી પરીક્ષિતને તક આપી છે કે હે રાજા, તારે પ્રશ્ન પૂછવો હોય તો તું પૂછી શકે છે. અને પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછ્યો છે કે મહારાજ ગુરુદેવ, વિદુરજી યાત્રા કરવા કેમ ગયા? વિદુરજી તો મહાન વૈષ્ણવ છે, પરમ ભગવદીય છે, અને તેમને યાત્રા કરવાની જરૂર શા માટે પડી? ત્યારે સુખદેવજી ખૂબ સુંદર જવાબ આપે છે કે ધૃતરાષ્ટ્ર એ મહાભારતનો સંદર્ભ છે, આપણે એને સમજીને આગળ વધીએ. ધૃતરાષ્ટ્ર પાંડવો સાથે અન્યાય કર્યો. વિદુરજીને બહુ દુઃખ થયું. ધૃતરાષ્ટ્રને ઠપકો આપ્યો કે મોટા ભાઈ, તમારા નાના ભાઈનું રાજ્ય તેમના ભાઈઓને આપો, એમનો અધિકાર છે. તમે તમારો ભાગ ભોગવો અને એમને એમનો ભાગ ભોગવવા દો. શા માટે આવા યુદ્ધના તમારા ભાઈ સાથે અન્યાય કરો છો? ત્યારે ધૃતરાષ્ટ્રને ન માન્યું. એટલા માટે ન માન્યું કે ધૃતરાષ્ટ્રનું રિમોટ કંટ્રોલ દુર્યોધનના હાથમાં હતું. માત્ર દેખાવ પૂરતા રાજગાદી ઉપર બેઠેલા રાજા, પરંતુ આખો રાજ્ય કારભાર તો દુર્યોધન ચલાવતો. એટલા માટે દુર્યોધનની વાત ધૃતરાષ્ટ્રને ન માની. વિદુરજીને થયો, જે રાજ્યમાં અનિતિનું દ્રવ્ય આવતું હોય એ રાજ્યનું અન્ન મારે ખાવું નથી. હું ભલે, વિદુરજી કોણ હતા આપ સમજી લો. વિદુરજી હસ્તિનાપુર રાજ્યના મહાસચિવ હતા. એમની ભૂમિકા કઈ હતી કે ધૃતરાષ્ટ્રના સલાહકાર અને રાજ્યના મંત્રી, જેને આપણે વડાપ્રધાન કહી શકીએ, હોદ્દો હતો વિદુરજી. ધૃતરાષ્ટ્ર પ્રમુખ હતો.
વિદુરજીને થયો હું મારી ફરજથી ચૂકવાનો નથી, પરંતુ મારે આ ધૃતરાષ્ટ્રના અન્યાયના રાજ્યનું અન્ન મારા પેટમાં ન જવું જોઈએ. અને એટલા માટે વિદુરજીએ ગંગા કિનારે એક ઝૂંપડી બાંધી, કુટીર બાંધી. પોતાની પત્ની સુલભા સાથે વિદુરજી એ કુટીરમાં રહેવા લાગ્યા. સવારનો સમય થાય એટલે રાજ્ય કારભારની પોતાની ફરજ માટે પહોંચી જાય. ધૃતરાષ્ટ્રના રાજ્યનું પાણી પણ ન પીએ અને ઝૂંપડીની આસપાસ કેટલીક જમીન રાખી હતી, તેમાં શાકભાજી છે, કેટલાક લીલા ફળ છે, બધાની ખેતી કરે. તેમાંથી જે ઉપજ થાય તેમાંથી અન્ન ગ્રહણ કરે અને પોતાનું પેટ ભરે. આવી રીતે વિદુરજીનો ક્રમ હતો. એટલા માટે આપણે ભજનમાં સાંભળીએ છીએ કે વિદુરજીને ત્યાં જમવાનું નહીં હોય તો તેમને ભગવાનને ભાજી ખવડાવી. વિદુરે ઠાકોરજીને ભાજી ખવડાવી. શું એમને ત્યાં ભોજન નહીં હોય? પણ વિદુરજી આવી રીતે રહેતા હતા. શાસ્ત્રના પુષ્ટિમાર્ગનો સિદ્ધાંત સમજી લો, જે ઉપનિષદમાં કહ્યો છે ને મહાપ્રભુજીએ આપણને આજ્ઞા કરી છે. આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ, આ ઉપનિષદ વાક્ય છે. તમારો આહાર શુદ્ધ હશે તો તમારી અંતઃકરણ શુદ્ધ થશે. એટલા માટે આપણા માર્ગમાં આહાર શુદ્ધિનો ખૂબ જ આગ્રહ છે. શા માટે અપ્રશમાં રસોઈ બનાવવી, નાઈ ધોઈને રસોઈ સિદ્ધ કરવી? એટલા માટે કે શુદ્ધ આહાર એ આપણી અંદરના અંતઃકરણને પણ શુદ્ધ કરે છે. કારણ કે આહારમાંથી જ આપણા પોષક તત્વો અંદર બનતા હોય છે. આહાર શુદ્ધ સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધ ધ્રુવા સ્મૃતિ. જેના અંતઃકરણની શુદ્ધિ થઈ તેનું ચિત્ત પણ શુદ્ધ થાય, અને જેના ચિત્તની ભૂમિ શુદ્ધ થઈ ત્યાં ઠાકોરજીને પધરાવવા માટે આપણે સુંદર આસન બિછાવ્યું. શ્રી મહાપ્રભુજી કહે છે કે આપણા ઠાકોરજીને આપણે હૃદયરૂપી સિંહાસન પર બિરાજમાન કરવાના છે. નમામિ હૃદયેશેષ લીલા ક્ષીરાબ્દિશાયી. જીવનભર આપણે ઠાકોરજીને બહાર સેવામાં પધરાવીએ છીએ. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે કે ઠાકોરજી આપણા હૃદયરૂપી સિંહાસન પર બિરાજવા છે. અને હૃદયરૂપી સિંહાસન પર ઠાકોરજી ક્યારે બિરાજે? જ્યારે આપણું ચિત્ત શુદ્ધ હોય. આપણે કોઈ વલ્લભકુલના બાળક ગુરુ આચાર્ય ઘેરે પધરામણી હોય ત્યારે આપણે કેવી વ્યવસ્થા એમને બેસવાની, શુદ્ધ ખુરશી, શુદ્ધ જગ્યા, એમનો ગાલીચો, એમનું આસન પાથરીએ છીએ. શા માટે? કારણ કે વલ્લભકુલ બિરાજે છે, માટે એમનું બેસવાનું આસન શુદ્ધ હોવું જોઈએ. એવી રીતે મહાપ્રભુજી કહે છે કે આપણા હૃદયમાં પણ ઠાકોરજી બિરાજવાના હોય તો હૃદયરૂપી આસન પણ કેવું હોવું જોઈએ? શુદ્ધ હોવું. એટલા માટે વિદુરજી એ આ બધું છોડ્યું. એ વિદુરજી કુટીરમાં રહે છે. હવે ભગવાન સમજાવવા આવે છે. શ્રી કૃષ્ણ ભગવાનને યુધિષ્ઠિરે આગ્રહ કર્યો કે કૃપાનાથ, મારી ઈચ્છા નથી કે આ યુદ્ધ થાય. હજી પણ એકવાર આપ કૌરવોને સમજાવ્યા. અમારે વધારે કશું જ નહીં, થોડો ઘણો પણ અમારો ભાગ આપશે તો અમારે કૌરવો સાથે કોઈ વિરોધ નથી. ઠાકોરજીએ કહ્યું કે યુધિષ્ઠિર, એટલું યાદ રાખો, કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી જ રહેવાની, ક્યારે પણ સીધી નહીં થાય. પરંતુ તમારી ઈચ્છા છે તો હું તમને કૌરવોને સાથે લઈ જઈશ. પણ કૃપા કરીને મારી વાત સાંભળો. કૌરવોને સમજાવ્યા. હવે ભગવાન સમજાવવા આવે છે. શ્રી કૃષ્ણ ભગવાનને યુધિષ્ઠિરે આગ્રહ કર્યો કે કૃપાનાથ, મારી ઈચ્છા નથી કે આ યુદ્ધ થાય. હજી પણ એકવાર આપ કૌરવોને સમજાવ્યા. અમારે વધારે કશું જ નહીં, થોડો ઘણો પણ અમારો ભાગ આપશે તો અમારે કૌરવો સાથે કોઈ વિરોધ નથી. ઠાકોરજીએ કહ્યું કે યુધિષ્ઠિર, એટલું યાદ રાખો, કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી જ રહેવાની, ક્યારે પણ સીધી નહીં થાય.
તો એકવાર હું જાઉં છું અને મહાભારતમાં એક સુંદર પ્રસંગ આવે છે, કૃષ્ણ વિષ્ટિનો પ્રસંગ. શ્રી કૃષ્ણ ભગવાને આ યુદ્ધ રોકવા માટે ધૃતરાષ્ટ્રને વગેરેને સમજાવવા ગયા. સામે ચાલી કેવડાવી દીધું કે આ બંને વચ્ચેના શાંતિ દૂત તરીકે હું આવું છું, મંત્રણા કરવા માટે. પાંડવોની જરા પણ ઈચ્છા નથી કે આ યુદ્ધ થાય. એટલા માટે આપણે બંને એક મંત્રણા કરીએ અને પાંડવોને એમના ભાગનું થોડું ઘણું પણ આપી દેશો તો પાંડવો યુદ્ધ નહીં કરે. ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ટિ માટે પધારે છે. આ બાજુ સ્વાગતની તૈયારીઓ થાય છે. દરેકના મનમાં જુદો જુદો ભાવ હોય. ધૃતરાષ્ટ્રના મનમાં જુદો ભાવ હતો, ઠાકોર પ્રભુ પધારવાના છે. દુર્યોધનના મનમાં જુદી વાત હતી. દુર્યોધનને એમ હતું કે શ્રી કૃષ્ણ ભગવાનનું ગમે તેમ રીતે સમજાવી પટાવી લઈશ, એમનું એટલું ભવ્ય સ્વાગત કરો. દુશાસનના મહેલમાં એમનું ભવ્ય 56 ભોગની સામગ્રી સિદ્ધ કરો. અને શ્રી કૃષ્ણ જો આપણાથી સમજી ગયા તો આપણું તો કામ થઈ જાય. દુર્યોધનના મનમાં આવું હતું. વિદુરજી ભગવદ ભક્ત છે. વિદુરજીને એમ થયું કે મારા પ્રભુ મને દર્શન કરાવવા માટે આવે છે. વિષ્ટિમાં તો જે પ્રભુએ નિર્માણ કર્યું હશે એ જ થવાનું છે, પરંતુ આ નિમિત્તે મારા પ્રભુ મારે ત્યાં પધારશે, મને દર્શન થશે. રોજ સાંજે ગઈકાલે કહ્યું હતું તેમ જે કહ્યું હતું કે રોજ સાંજે સુલભા અને વિદુરજી સત્સંગ કરતા. બંને ભેગા થઈ અને ભગવદ વાર્તા કરે, ઠાકોરજીની લીલાઓનું સ્મરણ કરે. વિદુરજી એક એક લીલાઓ ઠાકોરજીની સુલભા દેવીને સમજાવતા જાય. આમ કરતા કરતા 12 વર્ષ થયા અને 12 વર્ષ પછી ઠાકોરજી વિષ્ટિ માટે પધારવાના હતા. એટલે સુલભાએ પૂછ્યું કે હું આપને એક પ્રશ્ન પૂછું કે આપ એમ કહો છો કે શ્રી કૃષ્ણ પ્રભુ અહીં પધારવાના છે, તો તમને શ્રી કૃષ્ણ ભગવાન ઓળખે ખરા? કે કેમ મને કાકા કહે છે, વિદુર કાકા એવું કહીને બોલાવે છે. તો તમને જો વિદુર કાકા કહેતા હોય તો પછી સગપણની દ્રષ્ટિએ હું એમની કાકી થઉં તો મને ભગવાન કાકી કહીને બોલાવશે? કેમ નહીં બોલાવે? વિદુરજીએ કહ્યું કે એમનું ટાઈટ શેડ્યુલ છે. એ શેડ્યુલમાં આપણી કુટીરમાં પધારશે એવી અપેક્ષા નહીં રાખવા, કારણ કે એમને તો જોરદાર સ્વાગતની તૈયારીઓ કરી છે. અને પ્રભુ કહી આપણી કુટીરમાં શા માટે આવે, પણ આપણને દૂરથી દર્શન થઈ જશે એટલો સંતોષ માન. ઠાકોરજી પધાર્યા છે. બહુ સુંદર પ્રસંગ છે અને સંક્ષેપમાં વર્ણવી અને આગળ વધીએ. ઠાકોરજીનો શોભાયાત્રા નીકળી છે પ્રભુ. એટલી વાત યાદ રાખજો, બધા જ પુષ્ટિ સ્વરૂપોની આંખ નીચી છે. શ્રીનાથજી હોય, દ્વારકાધીશ હોય, એમની આંખો ઢળેલી છે. કોના માટે આંખ ઊંચી કરે છે ખબર છે? જે એમને ખૂબ પ્રિય હોય ને એના માટે આંખ ઊંચી કરે, એને દ્રષ્ટિ આપે ભગવાન. ભગવાન બધાને દ્રષ્ટિ નથી આપતા. ભગવાન જેના ઉપર કૃપા કરે એને દ્રષ્ટિનું દાન કરે. એટલા માટે આંખો ઢળેલી હોય. એ ભગવાન શોભાયાત્રામાં કોઈની સામે જોતા નહોતા. એમને દૂરથી જોયું કે દૂર વિદુરજી અને સુલભા દેવી ઉભેલા છે અને ઠાકોરજીએ ત્યાં દ્રષ્ટિ કરી. ઈશારામાં ભગવાને કહી દીધું કે ચિંતા ન કરશો, હું તમારે ત્યાં આવવાનો છું. આખી શોભાયાત્રા પૂરી થઈ. દુર્યોધને કહ્યું કે આપના સ્વાગતની તૈયારીઓ રાખી છે. દુશાસનને ત્યાં 56 ભોગની સામગ્રી સિદ્ધ કરી છે.
મહાભારતનો ઉલ્લેખ કરીને કહું કે ભગવાને દુર્યોધનને બે વાક્ય કહ્યા. એક વસ્તુ, તારે ત્યાં અનિતિનું દ્રવ્ય છે અને એ દ્રવ્યમાંથી સિદ્ધ કરેલી સામગ્રી મને ન ચાલે, એટલા માટે હું સ્વીકારવાનો નથી. અને બીજી વસ્તુ કે પણ કે તમે જમવા તો કોઈને ત્યાં જશો ને, મધ્યાહન કાળ થયો, ભૂખ લાગશે તો ભગવાને થયું કે મને ખાવા આપનાર એક જણ છે જ, માટે મને ભૂખ્યા નહીં રહેવું પડે, એની ચિંતા તું નહીં કર. વિષ્ણુનો પ્રસંગ તો બહુ લાંબો છે, નિષ્ફળ ગઈ ને બધી વાત હમણાં નથી કરતા. અને આ બધું પતાવી અને ઠાકોરજી મધ્યાહનનો સમય થયો, બધા જ વિચાર કરે છે, દ્રોણાચાર્ય છે, ભીષ્મદાદા છે કે પ્રભુ હવે ક્યાં જાય છે જમવા, એ તો જુઓ. અને ઠાકોરજીએ સીધો રથને કહ્યું કે ગંગા કિનારે લઈ જાઓ. પ્રભુનો રથ ગંગા કિનારે આવ્યો છે. વિદુરજી અને સુલભાજીને તો કલ્પના બહારનો આનંદ મળવાનો છે. ઝૂંપડીમાં થોડો ખટખટાવ્યો પ્રભુએ, વિદુર કાકા હું આવ્યો છું. અને ત્યાં દરવાજો કુટીરનો ખોલ્યો અને ઠાકોરજી સ્વયં વિદુરજીને ત્યાં પધાર્યા. આ બંને સુલભાદેવીને થયું કે એમનું સ્વાગત કેવી રીતે કરવું, બેસવા માટે શું આસન આપવું. આસન શોધવા જાય ત્યાં જ પ્રભુ નીચે બિરાજ્યા. કાકી મજામાં છો? સુલભા કાકીને સંતોષ થયો કે ઠાકોરજી મારો મનોરથ પૂર્ણ કરે, મને ભૂખ લાગી છે, જમવાનું કંઈક આપો, ભોજનની વ્યવસ્થા કરો. હવે અમને ત્યાં તો એક ભાજી બનતી. વિદુરજી એક સાત્વિક ભગવદીય ભાજીને બાફીને એનામાં થોડુંક નમક પધરાવીને એ રોજ આરોગતા અને ફળ આરોગતા. ઠાકોરજીએ તપેલીમાં ભાજી જોઈ અને એ ભાજી ઠાકોરજીએ સ્વયં પોતાના હસ્તે લીધી અને ગ્રહણ કરવા લાગ્યા. અરે કાકા, બહુ સુંદર ભાજી તમે સિદ્ધ કરી છે, આટલો સ્વાદ તો મેં ચાખ્યો. સબસે ઊંચી પ્રેમ સગાઈ, दुर्योधन का मेवा त्यागी, शाग विदुर घर खाई, सबसे ऊंची प्रेम सगाई. अरे काले છે તો આનંદ કરો તારે આ પણ. ये सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, दुर्योधन का मेवा त्यागी, दुर्योधन का मेवा त्यागी, पागी दूर नाचन चायो
વલ્લભાધીશ કી જય. ભગવત કથાનું શ્રવણ કરીએ છીએ. તમારા મનમાં એમ ક્યારે પણ ન થવું જોઈએ કે આ બધું ક્યારે પૂરું થશે. પૂજ્યપાદ 108 દ્વારકેશ બાવાશ્રીના વચનામૃત યાદ આવે છે. શિક્ષાપત્ર 41 શિક્ષાપત્રની કથા દાહોદમાં હતી. ચોથા દિવસ સુધી 7મું શિક્ષાપત્ર ચાલતું. મેં પૂછ્યું કે જે 41 સુધી પહોંચવાનું છે અને હજી 7 ચાલે છે. શાસ્ત્રીજી, આપણે પૂરું નથી કરવાનું, આપણે પામવાનું છે. જો પૂરું કરવાની લાલચમાં જઈશું તો કશું પામી નહીં શકાય. આપણે ચેપ્ટરો પૂરા નથી કરવાના, આપણે અંદરથી કંઈક મેળવવાનું છે. અને જ્યારે મેળવવાની ભાવના હોય તો ચિંતા ના કરશો, 7 દિવસમાં 41 પૂરા થઈ જશે. અને એમની વાણી સત્ય પડી. મને થોડો વસવસો હતો, કારણ કે આયોજકમાં હું હતો અને મને એમ હતું કે આ 41 નહીં થાય તો જેનો ફરી પ્રોગ્રામ ગોઠવવો પડશે. 7મા દિવસે 41 પૂરા થયા અને એમને મેં કહ્યું, શાસ્ત્રીજી તમને ચિંતા હતી પણ થઈ ગયા ને? બધું જે થઈ ગયા આપની કૃપા છે. પૂરું નથી કરવા, આપણે એમાંથી કંઈક રહસ્ય તત્વ મેળવવાનું છે. અને એ મેળવવા માટે આપણે અંદરથી જે અમૃત બિંદુઓ છે એને ગ્રહણ કરતા જ. શ્રીમદ ભાગવત કોઈ પૂરું કરી શક્યું નથી અક્ષરશઃ. અપવાદ 2 જ છે, સુખદેવજી મહારાજ અને શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય. અને એમના પેંગડામાં આપણે ક્યારે પણ આપણો પગ નાખી શકીએ નહીં, કારણ કે તો ભગવત અવતાર. અહીંયા જ વિદુરજીને થયો. મને વિપુલભાઈના ચહેરા પરથી લાગ્યું કે આવી રીતે થશે, ચિંતા ના કરશો, આજે ઠાકોરજીની કૃપાથી બધું જ થશે. અહીંયા વિદુરજીને એમ થયું, ઠાકોરજીની વાત માન્ય નથી કરી, સમજાવવા માટે ગયા. ધૃતરાષ્ટ્રના ભવનમાં મધ્યરાત્રિએ પધાર્યા. અને ત્યાં પધાર્યા પછી કહે છે, મોટા ભાઈ, તમે જીવનમાં ખૂબ અપરાધનું કામ કર્યું છે, ઠાકોરજીની આજ્ઞા માની નથી, અને એનું દુષ્પરિણામ આપણા કુળને ભોગવવું પડશે. પ્રભુ તમને સમજાવવા આવ્યા. ત્રૈલોક્યાધિપતિ ઠાકોરજી શ્રી કૃષ્ણ પ્રભુ તમને વિનંતી કરવા આવ્યા. મોટા ભાઈ, આ બહુ જ અપરાધ થયો છે, અને હવે હું શું કરું ભાઈ? મારો પુત્ર મારું માનતો નથી. વિદુરજીએ કડક શબ્દોમાં કહ્યું કે તમારો પુત્ર જો તમારું ન માનતો હોય એને જેલમાં પૂરી દો અને તમે પાંડવોનો ભાગ આપી દો. શા માટે નથી કરતા? અને તે વખતે દુર્યોધનના ગુપ્તચરો રાત્રિએ ફરતા હતા અને તે બીજા દિવસે સવારે દુર્યોધન પાસે વાત ગઈ કે તમારા જ કાકા તમારી વિરુદ્ધ તમારા પિતાને ચડાવતા હતા અને તમને જેલમાં પૂરવાની વાત કરતા. દુર્યોધને કહ્યું, એમ? મારા જ રાજ્યનું ખાઈને આ દાસી પુત્ર વિદુર એ મને જેલમાં પૂરવાની વાત કરે છે. આખી સભા ભરી દુર્યોધન. યદોપહૂતો ભવનમ પ્રવિષ્ટો મન્યાય પૃષ્ઠ કિલ પૂર્વજેન અથાહ તન્મંત્ર દશાંબરોમાન યન મંત્રિણો વૈદુરિકમ વદંતિ. આ વિદુર નીતિ કહેવાય છે, જે ધૃતરાષ્ટ્ર અને વિદુરજીએ સમજાવ્યું તે. અને દુર્યોધનને આ ગળે ન ઉતર્યું. બીજા દિવસે ભર સભામાં વિદુરજીને બોલાવ્યા છે અને દુર્યોધને ન કહેવાના શબ્દો વિદુરજીને કહ્યા છે. અને ભાગવતમાં લખ્યું છે કે દુર્યોધને જે કહ્યો તે વિદુરજીએ સાંભળ્યું, એક પણ શબ્દ સામે ન બોલ્યા. અને જ્યારે દુર્યોધન એક વાક્ય બોલ્યો કે મારા જ રાજ્યનું અન્ન ખાઈ તમે મારી જ બુરાઈ કરો છો, ત્યારે વિદુરજીએ કહ્યું, હે દુર્યોધન, એટલું યાદ રાખ
છેલ્લા 12 વર્ષથી મેં તારા રાજ્યનો એક અન્નનો દાણો પણ મારા પેટમાં ગયો નથી. હું તો ગંગા કિનારે રહું છું મારી કુટીરમાં. તો હું રાજ્યમાંથી તમને કાઢી મૂકીશ. વિદુરજી કહે છે કે મને કાઢી મૂકશો એના કરતા હું જ હવે જઉં છું, કારણ કે જ્યાં મારા ભગવાનનો અપરાધ થાય તે રાજ્યમાં હું રહી શકું નહીં. અને તે જ વખતે ધૃતરાષ્ટ્રના રાજ્યમાં પોતાના ધનુષ્ય અને બાણને મૂકીને વિદુરજી ત્યાંથી નીકળી ગયા. હે દુર્યોધન, આ તારા રાજ્યની મારી પાસે 2 જ અમાનત છે, ધનુષ્ય અને બાણ. આ બંને હું મૂકીને અહીંયાથી હું જઉં છું. ભાગવતમાં લખ્યું છે કે આ વિદુરજી નથી જતા, આ કૌરવોનું મૂર્તિમંત પુણ્ય એ કૌરવોને છોડીને જઈ રહ્યું છે. અને હવે ભગવાનનો રસ્તો નક્કી થઈ ગયો કે વિદુરજી જેવા પુણ્યશાળી જીવ જો રાજ્યમાંથી બહાર નીકળી જાય. સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે, સનિર્ગત કૌરવ પુણ્ય લબ્ધો ગજાવયા તીર્થ પદ પદાની અન્વાક્રમત પુણ્ય ચિકીર્ષયોર્વ્યામ સ્વધિષ્ઠિતો યાનિ સહસ્રમૂર્તિ. આ વિદુરજી નથી જતા, આ કૌરવોનું પુણ્ય જઈ રહ્યું છે. અને ભગવાનને એમ હતું કે વિદુરજી જ્યાં સુધી ભગવદ ભક્ત એક રાજ્યમાં છે ત્યાં સુધી કૌરવોને કોઈ મુશ્કેલી નહીં થાય. અને જ્યાં સુધી વિદુરજી હતા ત્યાં સુધી કૌરવો સલામત હતા, કારણ કે વિદુરજીના પુણ્યથી ટકી રહ્યા હતા. અને જ્યાં સુધી વિભીષણ હતો લંકામાં ત્યાં સુધી ભગવાને ચડાઈ કરી નથી. વિભીષણને પહેલા બોલાવી લીધો. એવી રીતે યાદ રાખજો કે આપણા પરિવારમાં એક જણનું પુણ્ય પરિપક્વ થયેલું હોય એનાથી બધા જ ટકી રહે છે. એ પુણ્યશાળી વ્યક્તિનું પુણ્ય જ્યારે જતું રહે, પુણ્યશાળી વ્યક્તિ જાય ત્યારે જોજો કે પરિવારમાં અણધારી વાતો ઊભી થાય છે. આપણા પરિવારમાં પણ કોઈ એક નાના બાળકથી માંડીને વયોવૃદ્ધ સુધી કોઈક જીવ એવો હોય છે કે જેના પુણ્યના પ્રતાપે આખો પરિવાર એ સલામત હોય છે. અને એ જીવને આપણે ત્યાં છે એ ભગવાનનું આપણા પર કૃપા છે. વિદુરજી પછી તીર્થયાત્રા કરવા ગયા છે. તીર્થયાત્રાનું વર્ણન શ્રીમદ ભાગવતમાં એક સ્કંધમાં કરેલું છે. આપણે એને આગળ લઈ જઈએ છીએ. વિદુરજી જ્યારે વૃંદાવનમાં રમણ રેતીમાં આવ્યા છે, રમણ રેતીમાં વિદુરજીનું આગમન થયું અને ત્યાં વિદુરજીએ આખી તીર્થયાત્રા દરમિયાન આ ભગવદીયના દર્શન કર્યા. અને ભગવદીયનું નામ હતું ઉદ્ધવજી. આ ઉદ્ધવજી કેવી રીતે આવ્યા હતા કે ભગવાને આજ્ઞા કરી કે ઉદ્ધવ તમે બદ્રિકાશ્રમ જાઓ. અને બદ્રિકાશ્રમ જવા માટે ઉદ્ધવજી વૃંદાવન અને માંથી પસાર થઈ, વ્રજમાંથી પસાર થઈ અને જતા હતા. રમણ રેતીમાં વિદુરજી આંખો બંધ કરીને ભગવત ધ્યાન કરતા હતા. અને દૂરથી ઉદ્ધવજી આવે છે. ઉદ્ધવજી જુએ છે વિદુરજીને. ઓહો, આ તો વિદુર છે, મહામના વિદુરજી છે, ઠાકોરજીના પ્રિય ભક્ત છે. અને ત્યાં રમણ રેતીમાં બંને ભગવદીઓનો સમાગમ થયો છે. સુરદાસજી આ પ્રસંગ પર લખ્યું છે, 4 મિલે 64 ખીલે, 20 રહે કર જોડ, હરિજન શ્રે હરિજન મિલે, હસે 7 કરો. આ બંને ભગવદીઓનું મિલન થયું છે. બંને વચ્ચે ભગવદ વાર્તા થઈ છે. વિદુરજી કહે છે, મને ભગવદ વાર્તાનું શ્રવણ કરાવો. ઉદ્ધવજી અને વિદુરજી આખી રાત રમણ રેતીની પવિત્ર ભૂમિ ઉપર બેસીને ઠાકોરજીના લીલા પ્રસંગોનો સત્સંગ કરે છે. વિદુરજી કહે છે, મારા પ્રભુએ મારું ક્યારે સ્મરણ કર્યું હતું? ઉદ્ધવજી કહે છે, હે વિદુરજી, તમારા ભાગ્યની શું પ્રશંસા કરું. ઠાકોરજી સ્વધામ ગમન કરતી વખતે એમને છેલ્લા ક્ષણે તમને યાદ કર્યા. ઠાકોરજીએ કહ્યું કે હે ઉદ્ધવ,
તને તો હું ભાગવત કહ્યો શીખવાડી શક્યો છું, તને હું ઉદ્ધવ ગીતા રૂપે ઉપદેશ આપ્યો છે, પણ મારા વિદુરને મેં કશો ઉપદેશ આપ્યો નથી. એટલા માટે તમારને યાદ કરી અને મૈત્રેય ઋષિને બોલાવ્યા અને મૈત્રેય ઋષિને એમ કહ્યું કે તમે મારા વિદુરને ભાગવતની કથા સંભળાવો છો. છેલ્લા સમયે ઠાકોરજીએ તમારું સ્મરણ કર્યું. વિદુરજી, તમારા જેવા ભાગ્યશાળી કોણ હોય? અને આ સાંભળતા જ વિદુરજીની આંખમાં અશ્રુઓ ઉભરી આવ્યા કે મારા જેવા પતિત દાસી પુત્રને પ્રભુએ યાદ કર્યો. ગુરુ જ્યારે કૃપા કરે ત્યારે દ્રષ્ટિ નાખે, ગુરુ જ્યારે કૃપા કરે ત્યારે સ્મરણથી દીક્ષા, અને ગુરુ જ્યારે કૃપા કરે ત્યારે આપણને વાણીથી ઉદ્બોધન કરે. એટલા માટે વિદુરજી કહ્યું કે મારી શું આજ્ઞા છે ઠાકોરજીની? ત્યારે ઉદ્ધવજીએ કહ્યું કે હે વિદુરજી, હવે તમે મૈત્રેય ઋષિ, ગંગા કિનારે મૈત્રેય ઋષિનો આશ્રમ છે, ત્યાં તમારે જવાનું છે. અને ભગવદ આજ્ઞાથી મૈત્રેય ઋષિ તમને ભાગવતનું જ્ઞાન આપશે. અને તે વખતે વિદુરજી આ સત્સંગ પૂર્ણ કરી અને ત્યાં ગંગા કિનારે મૈત્રેય ઋષિ પાસે જાય છે. મૈત્રેય ઋષિને તો આજ્ઞા ભગવાને કરી હતી કે વિદુરજી આવશે અને તેમને તમે જ્ઞાન આપજો. વિદુરજી આવ્યા, ચરણ સ્પર્શ કરતા કરતા વિદુરજી જાય છે કે આ ઋષિનો આશ્રમ છે. વંદન કર્યા, દંડવત કર્યા. મૈત્રેય ઋષિ કહે છે, આવો વિદુરજી, તમે તો ભગવદ ભક્ત છો. વિદુરજી કહે છે, હું ક્યાં ભગવદ ભક્ત છું, હું તો દાસી પુત્ર છું. મૈત્રેય ઋષિને કહ્યું કે આ વિદુરજીના મનમાં એક ડંક છે કે હું સામાન્ય છું, એ ડંક દૂર કરવો પડશે. વિદુરજી, તમે સામાન્ય નથી, તમે તો યમરાજાનો અવતાર છો. માંડવ્ય ઋષિના શ્રાપથી તમને આ દાસી પુત્ર તરીકે જન્મ લેવો પડ્યો છે. તમે સાક્ષાત યમનો અવતાર છો. શા માટે તમારી જાતને આટલી બધી નીચી ગણો છો? વિદુરજીના આત્મા પ્રત્યયને મૈત્રેય ઋષિ જગાડ્યો છે અને વિદુરજીને ભગવત જ્ઞાન આપ્યું છે. અને વિદુરજી પ્રશ્ન પૂછે છે. તૃતીય સ્કંદ ચતુર્થ સ્કંદમાં વિદુરજી અને મૈત્રેયનું આખ્યાન સંવાદ છે. અહીંયા વિદુરજી પ્રશ્ન પૂછે છે મૈત્રેય ઋષિ, સુખાય કર્માણિ કરોતિ લોકો ન તૈ સુખમ વાન્ય દુપારમં વા વિંદેત ભૂયસ્તતેવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેન્નઃ. વિદુરજી પ્રશ્ન પૂછે છે, હે ગુરુદેવ, હું જોઉં છું કે સંસારમાં બધા જ લોકો સુખ માટે પ્રયત્ન કરે છે, પરંતુ કોઈને સુખ મળતું નથી અને બધાને દુઃખ જ મળે છે. એનું કારણ શું? ત્યારે આનો જવાબ મહાપ્રભુજી આપ્યો છે. એના 3 કારણ છે. અને મૈત્રેય ઋષિના આ પ્રકરણ પરથી મહાપ્રભુજીએ સુબોધનીમાં લખ્યું છે, મનુષ્ય સુખની શોધ કરે છે અને દુઃખ મળે છે. એનું એક જ કારણ છે, જ્યાં સુખ છે એ દિશા તરફ મનુષ્ય જતો નથી અને જ્યાં દુઃખ છે એ દિશા તરફ જાય છે. તમે મુંબઈ જવાના રસ્તે જશો તો શું આવવાનું છે? મુંબઈ. અને તમે દિલ્હી જવાના રસ્તે જશો તો શું આવશે? દિલ્હી. તમે દિલ્હીના ગાડીમાં બેઠા છો અને મુંબઈની રાહ જુઓ, એ શક્ય છે? શ્રી મહાપ્રભુજી કહે છે કે આપણે બેઠા છે દુઃખની ગાડીમાં અને સુખની રાહ જોઈએ છીએ. આપણે બધા જ સંસાર તરફની આપણી ગતિ છે અને કૃષ્ણને મળવું છે. કૃષ્ણ એ સુખનો સાગર છે, આનંદનો સમુદ્ર છે, ત્યાં સુખ મળે. અને સંસાર તો દુઃખાલય છે, દુઃખનો સાગર છે. આપણા બધાની ગતિ સંસાર તરફ છે અને આપણે ઈચ્છીએ છીએ સુખ. અને જે વસ્તુ જ્યાં છે ત્યાં જ મળે, જ્યાં નથી ત્યાં ન મળે. એટલા માટે વિદુરજી સમજાવે છે. મૈત્રેય વિદુરજીનું સુંદર આખ્યાન, સુંદર સંવાદ થયો છે. સૃષ્ટિની ઉત્પત્તિની કથા કહી છે, યુગની ગણના કહી છે, કાલ ગણનાનો ઉપદેશ આપ્યો છે વિદુરજીને મૈત્રેય ઋષિ. અણુ પરમાણુની વાત કરી છે.
ડોક્ટર આ ભાગવતના સ્કંદમાં સૃષ્ટિ ઉત્પત્તિ કાલ ગણના નાનામાં નાના કાળથી મોટામાં મોટા કાળ સુધીની ગણના શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંદમાં દર્શાવી છે. આ સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે વાત દર્શાવી છે. નિકુંજભાઈ ધ્યાન રાખજો, ફરસદે વાંચજો ક્યારે, પછી એમડી થયા પછી નહીં મળે ટાઈમ. એટલા માટે આ સુંદર કથા દર્શાવી છે. બ્રહ્માજી કેવી રીતે ઉત્પત્તિ કરી, આ સૃષ્ટિની બ્રહ્માજીના 10 પુત્રોની વાત કરી છે. ખોળામાંથી નારદજી, અંગૂઠામાંથી દક્ષ, પ્રાણમાંથી વશિષ્ઠ, ત્વચામાંથી ભૃગુ, આંખમાંથી ક્રતુ, નાભીમાંથી પુલહ, કાનમાંથી પુલત્સ્ય, મુખમાંથી અંગીરા, મનમાંથી મરીચી, દક્ષિણ સ્તનમાંથી ધર્મ, પીઠમાંથી અધર. આ પ્રમાણે આખી કથા બ્રહ્માજીએ સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે કહી તે દર્શાવે છે. ત્યાર પછી કશ્યપ અને દિતિનો સંવાદ આવે છે. અને શ્રી મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્ત્રમાં લખ્યું છે યજ્ઞ વારાહો. વરાહ અવતારના પ્રાદુર્ભાવની કથા આવે છે. વરાહ નારાયણના અવતારની કથા સંક્ષેપમાં સાંભળી લઈએ. વિદુરજી પૂછે છે, હવે જો સંવાદમાં બીજો સંવાદ. સુખદેવજી પરીક્ષિતને કહે છે, પરીક્ષિત સુખદેવજીને પ્રશ્ન પૂછે છે કે આ વિદુરજીએ તીર્થયાત્રા કેમ કરી, અને એ તીર્થયાત્રા કેમ કરી એના પ્રશ્નમાં સુખદેવજી પરીક્ષિતને કોનું વ્યાખ્યાન સંભળાવે છે? વિદુરજી અને મૈત્રેય ઋષિ. એટલે હવે આ બંને વચ્ચેનો સંવાદ છે, વિદુરજી અને મૈત્રેય. મૂળ સંવાદ કોનો કોનો છે? સુત પુરાણી અને શૌનકાદિ ઋષિ. એ સંવાદમાં સુખદેવજીનું પ્રાગટ્ય આવે છે, અને પછી સંવાદ આવે છે સુખદેવજીને પરીક્ષિત. અને એ સંવાદમાં પછી કોનો સંવાદ છે? મૈત્રેય અને વિદુરજી. બરોબર. અને આ સંવાદમાં મૈત્રેય ઋષિને વિદુરજી પૂછે છે કે હિરણ્યાક્ષ કોણ હતો? તમે જે વાત કરી કે વરાહ ભગવાનનું પ્રાગટ્ય હિરણ્યાક્ષનો ઉદ્ધાર કરવા માટે થયું, તો મને જવાબ આપો, હિરણ્યાક્ષ કોણ હતો? અને ધરતીને રસાતળમાં કેમ ગઈ? એના જવાબમાં એક અધ્યાયમાં હિરણ્યાક્ષની પૂર્વજન્મની કથા કહે છે. પૂર્વજન્મની કથા કહેતા કહેતા કશ્યપ અને દિતિનો આખ્યાન આવે છે. કશ્યપની 2 રાણી, 2 પત્ની. કશ્યપ ઋષિની 2 પત્ની કઈ કઈ? દિતિ અને અદિતિ. આ મૂળ બેસ સાંભળો. તમે બીજા બધા તો ભાગવત ઘણી વખત સાંભળ્યું છે, પણ આ યુવાન અમારા દીકરા દીકરીઓ તો પહેલી વાર કદાચ આવું વિધિવત ભાગવત સાંભળતા હશે. એટલા માટે એમના માટે કહું છું. કશ્યપની કઈ 2 પત્ની? દિતિ અને અદિતિ. દિતિના પુત્ર દૈત્યો કહેવાય, રાક્ષસ. અને અદિતિના પુત્ર દેવો કહેવાય. એટલે દેવો અને રાક્ષસો આમ તો કોણ થાય? એમનો બાપ એક, બંનેની માં જુદી. એક બાપના પરંતુ માસી માસીના દીકરા થાય. થાય ને? 2 બહેનો, દિતિ અને અદિતિ. કશ્યપની બંને પત્ની, માં જુદી, બાપ એક. અને તે વખતે આ હિરણ્યાક્ષ, હિરણ્યકશ્યપ, આ બધા જ કોના પુત્રો હતા? દિતિના. જે રાક્ષસો આપણે કહીએ છીએ ને, અને ટીવી ચેનલમાં જોઈએ છે કે મોટા મોટા શિંગડા હોય, મોટી મોટી આંખો હોય, એવા રાક્ષસો નહીં. રાક્ષસોનો અર્થ મહાપ્રભુજીએ કર્યો છે જેને એમ છે કે હું મારું રક્ષણ જાતે કરી શકું છું, એનું નામ રાક્ષસ. અને મારા ખોરાક માટે મને બીજે કઈ બીજાનું પડાવવામાં જેને જરાક પણ સંકોચ ન થાય, એનું નામ રાક્ષસ. અને આ ત્રણેય દેવતા, ત્રણેય જણ, દેવો, દાનવો અને માનવો, બ્રહ્માજી પાસે ગયા, અમને ઉપદેશ આપ્યો. ત્યારે બ્રહ્માજી એક અક્ષરનો ઉપદેશ આપ્યો, દ. દ એટલે દેવો સમજ્યા
કે અમારે દમન કરવાનું છે, ઇન્દ્રિયોનું દમન કરવાનું છે. રાક્ષસો દાનવો સમજ્યા કે અમારે તો દમન નથી કરવાનું ઇન્દ્રિયોનું, અમારે તો અમારું પૂરું કરવાનું છે કે દયા નથી રાખવાની. અને માનવોને દાનનો ઉપદેશ આપે. રાક્ષસોને દયા કરવાનું કહ્યું હતું, તેનાથી વિપરીત આચરણ કર્યું, દયા ન કરી તે, અને સ્વભાવના કારણે તે અસુરો થયા. દિતિ અને કશ્યપ એકવાર સાયંકાળે બેઠેલા છે. દિતિ માતાએ કશ્યપ ઋષિને કહ્યું કે આપ ઋષિવર છો, અને તેમને તે ક્ષણે તેમના મનમાં કામ વિકારની ઉત્પત્તિ થઈ. કશ્યપ ઋષિની પાસે દિતિએ અનુચિત સમયે અનુચિત માગણી કરી. કશ્યપ ઋષિએ બહુ સમજાવી પોતાની પત્નીને કે હે દેવી, સાયંકાલ અને પ્રાતઃકાલ સંધ્યા સમયનો સમય છે. સંધિકાળ સૂર્યનો અસ્ત થવાનો હોય છે અને ચંદ્રનો ઉદય થયો નથી. એવા સમયે આકાશમાં રુદ્ર ભગવાન મહાદેવજીનું ભ્રમણ હોય છે. સંધ્યાકાળે લક્ષ્મીજીનું ભ્રમણ હોય છે. અને તેવા સમયે તમે આ તમારી અનુચિત માગણી એ બરાબર નથી. સ્ત્રી હઠ સામે કશ્યપે ઝૂકવું પડ્યું. શ્રી મહાપ્રભુજી આ પ્રસંગના સુબોધનજીમાં લખ્યું છે કે એકલા દિતિનો વાંક નહોતો, કશ્યપ ઋષિએ પણ પોતાના આસનનો ત્યાગ કર્યો, પોતાના કર્તવ્યનો ત્યાગ કર્યો. એટલા માટે બંને એટલા જવાબદાર છે. અને તે જ સમયે તેમના ગર્ભમાં એક અસુરનું આગમન થયું. એમના ગર્ભમાં, આવો નવનીત કાકા, આનંદમાં છો ને? એમના ગર્ભમાં શૂર. આનંદથી બિરાજો પહેલા, પછી હું કથા શરૂ કરું. હવે કશ્યપ ઋષિએ કહ્યું દિતિને, હે દેવી, અનુચિત સમય અનુચિત કાર્ય કર્યું છે, માટે તમારા ગર્ભમાં એક અસુર જીવ આવ્યો છે. બે અસુર જીવો આવ્યા છે. દિતિ ગભરાવા લાગ્યા, ક્ષમા માંગી, માફ કરજો, મારાથી આ બહુ જ ખોટું કૃત્ય થયું છે. ક્ષમા માંગી, પશ્ચાતાપ કરવા લાગ્યા. ત્યારે કશ્યપ મુનિએ કહ્યું, હે દેવી, ચિંતા ન કરશો, તમારો પુત્ર અસુર થશે, પણ તમારા પુત્રનો પુત્ર એ પરમ ભગવદ ભક્ત થશે. હિરણ્ય કશ્યપનો પુત્ર કોણ? પ્રહલાદ. દિતિને આનંદ થયો છે. અને આ જે બંને પુત્રો હતા તે ઠાકોરજીના વૈકુંઠમાં બે પાર્ષદો હતા. હિરણ્યાક્ષ અને હિરણ્ય કશ્યપો એ કોનો અવતાર છે? સનત કુમારોનો અપરાધ કર્યો, વૈકુંઠમાં ન આવવા દીધા, રોકી રાખ્યો દરવાજો. સનત કુમારોએ આ બંને પાર્ષદોને જય અને વિજય શ્રાપ આપ્યો કે જાઓ, તમે બ્રાહ્મણોનો અનાદર કર્યો છે, માટે તમને 3 જન્મ સુધી આ વૈકુંઠ છોડીને ભૂતલ પર જવું પડશે. 3 જન્મ સુધી, એનાથી ઓછું નહીં. સનત કુમારોએ કહ્યું કે આમ તો તમને વૈકુંઠમાં પ્રવેશ જ ન મળે, પરંતુ તમે જો ભગવાન સાથે દુશ્મન શત્રુતા ભાવ રાખશો તો 3 જન્મ, અને એમનો ભક્ત થઈને આવવું હશે તો 30 જન્મ. બોલો શું જોઈએ છે? ત્યારે આ બંને પાર્ષદોએ કહ્યું કે અમે તો ભગવાનને વહેલા મેળવવા માંગીએ છીએ, તો જાઓ, તમારો 3 જન્મ અસુરનો થશે. પહેલો જન્મ હિરણ્યાક્ષ અને હિરણ્ય કશ્યપ,
બીજો જન્મ રાવણ અને કુંભકર્ણ, અને ત્રીજો જન્મ શિશુપાલ અને દંતવક્ર. આ ત્રણ પાર્ષદોના ત્રણ જન્મો. અને શિશુપાલે શિશુપાલનો ઉદ્ધાર કર્યો તો ભગવાને એ કથા આગળ આવશે. આ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ આ બંને દિતિના ગર્ભમાં આવ્યા છે. દેવો ગભરાવવા લાગ્યા કે આ દિતિના વંશમાં અસુર બાળકો નો ઉછેર થઈ રહ્યો છે, અને એ લોકો જ્યારે પૃથ્વી પર જન્મ ધારણ કરશે ત્યારે અમારું જીવવું મુશ્કેલ બનાવી દેશે. ભગવાને કહ્યું કે ચિંતા ન કરશો, તેમનો ઉદ્ધાર કરવા માટે હું જન્મ લઈશ. ત્યાં વરાહ હિરણ્યકશ્યપ અને હિરણ્યાક્ષનો જન્મ થયો છે. એક એક ઇંચ રોજ વધતા હતા, એક એક ઇંચ. હવે ભાગવતની ભાષા સમજવી બહુ જરૂરી છે. તમને એમ લાગે કે રોજ એક એક ઇંચ વધે તો ઘરના દરવાજા દર મહિને તોડાવવા પડે, ઘરની આ છત છે તોડાવવી પડે. એક ઇંચ વધે એનો અર્થ સમજી લો. શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે. હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ લોભનો અવતાર હતા. રાવણ અને કુંભકર્ણ કામનો અવતાર હતા. અને શિશુપાલ અને દંતવક્ર ક્રોધનો અવતાર હતા. જુઓ, ક્રોધ વધે નહીં. કામ ઉપભોગ કર્યા પછી કામ શાંત થઈ જાય, પરંતુ લોભ કોઈ દિવસ શાંત થાય? રૂપિયો, 2 રૂપિયા, 10 રૂપિયા, 100 રૂપિયા, 1000, લાખ, 5 લાખ, 10 લાખ, 25 લાખ, 50 લાખ, કરોડો, બસ એનો અંત જ નથી. એનો અર્થ શું થયો? રોજ એક એક ઇંચ વધતા હતા. હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ આવી રીતે તેમની વૃદ્ધિ થતી હતી. વરાહ ભગવાને જન્મ ધારણ કરીને હિરણ્યાક્ષનો ઉદ્ધાર કર્યો છે. અહીંયા તૃતીય સ્કંદનું પ્રથમ પ્રકરણ પૂર્ણ થાય છે. અને ત્યાર પછી બીજા પ્રકરણમાં તૃતીય સ્કંદની ઉત્તર મીમાંસામાં કપિલ ભગવાનનું ચરિત્ર આવે છે. સુંદર ચરિત્રનો પ્રારંભ થયો છે. અને તે વખતે કર્દમ ઋષિની તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ ભગવાન તેમને દર્શન આપવા માટે આવે છે. કર્દમ ઋષિના લગ્ન દેવહૂતિ માતા સાથે થાય છે. અને દેવહૂતિ માતા સાથે લગ્ન થયા પછી કર્દમ ઋષિને ત્યાં ઠાકોરજી નું કપિલ ભગવાન રૂપે પ્રાગટ્ય થાય છે. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી જય. વરાહનું પ્રાગટ્ય થયું, વરાહ નારાયણનું, કપિલ નારાયણનું પ્રાગટ્ય થાય છે. અને ત્યાં કપિલ ભગવાને દેવહૂતિ માતાને કપિલ ગીતા રૂપે ઉપદેશ આપ્યો છે. અને શ્રીમદ ભાગવતમાં કપિલ ગીતા કહેવાય. દેવહૂતિ માતાને પોતાના પુત્રએ કપિલ ભગવાને ઉપદેશ આપ્યો છે. કપિલ ગીતા ખૂબ સુંદર રીતે ભાગવતમાં તેનું વર્ણન થયું છે. કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું છે કારતક માસના કૃષ્ણ પક્ષ, પંચમી તિથિ હતી, બુધવાર હતો, મધ્યાહ્ન કાળ હતો. અને કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. અને દીકરો માતાને ઉપદેશ આપે છે, તેને કપિલ ગીતા કહેવાય છે. ખૂબ જ સુંદર ઉપદેશ. એમાં યોગની વાત છે, ધ્યાનની વાત છે, ભક્તિની વાત છે, સત્સંગની વાત છે, પ્રાણાયામની વાત છે. આ બધી જ વાત કર્યા પછી કપિલ ભગવાન દેવહૂતિ માતાને આજ્ઞા કરે છે કે હે માતા, ઉપદેશ આપવાનું કામ મારું હતું, તમે ગ્રહણ કરો. અને હવે હું જઉં છું. કપિલ ભગવાન ત્યાંથી વિદાય લે છે. દેવહૂતિ માતાએ પુત્રએ આપેલા ઉપદેશને હૃદયમાં ગ્રહણ કરી પોતાનો ઉદ્ધાર કરે છે. અને દેવહૂતિ માતા છેવટે નદીના રૂપમાં પરિવર્તિત થાય છે. સિદ્ધપુર પાસે આજે પણ સિદ્ધ ગયા
પિતૃ માતૃ ગયા તીર્થ છે, ત્યાં દેવહૂતિ માતાનો ઉદ્ધાર થયેલો હતો, ઉદ્ધાર એનો આત્મકલ્યાણ કર્યું હતું. તે આજે પણ આપણે માનીએ છીએ. અહીંયા જ આપણે તૃતીય સ્કંદને વિરામ આપી અને ચતુર્થ સ્કંદમાં પ્રારંભ કરીશું. એક ધૂન કે કશું બોલાવો. શ્રીમન્નારાયણ નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમદ નારાયણ નારાયણ ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 હે ભજમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમદ નારાયણ 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 હે લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 હે નર નારાયણ 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 નર નારાયણ 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 હે શ્રીમદ નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમદ નારાયણ 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 શ્રીમદ નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શિવલ્લભ